સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર ગંભીર ખતરો. ડભોઈ નાંદોદી ભાગોળ પાસે નર્મદા કેનાલને નાળા પર સળિયા દેખાતા વાહન ચાલકોમાં ફફડાટ. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ માટેનો મુખ્ય માર્ગ, જે ડભોઈ નાંદોદી ભોગોળ પાસેથી પસાર થાય છે, તેના પર આવેલો નર્મદા કેનાલના પુલની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ચિંતાનો વિષય એ છે કે આ મહત્વપૂર્ણ માર્ગ પર પુલના સિમેન્ટના સ્લેબ તૂટી ગયા છે, જેના કારણે લોખંડના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ દરરોજ હજારો વાહનો માટે જીવાદોરી સમાન છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હજારો પ્રવાસીઓના વાહનો અહીંથી પસાર થાય છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ સતત ઊંચું રહે છે. પુલ પરની આ જર્જરિત સ્થિતિને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પુલ પરથી ડામર અને કોન્ક્રીટનો ભાગ ઉખડી જતા લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જે વાહનોના ટાયર માટે અત્યંત જોખમી છે. રસ્તા પરના ખુલ્લા સળિયા અને તીક્ષ્ણ ધારને કારણે વાહન ચાલકોના ટાયરમાં વારંવાર પંચર પડવાના બનાવો બની રહ્યા છે, જેથી પ્રવાસીઓ સમય અને પૈસા ગુમાવી રહ્યા છે. મોટા ખાડા અને પુલની નબળી સ્થિતિને કારણે ડ્રાઈવરોને અચાનક બ્રેક મારવી પડે છે અથવા વાહનનું નિયંત્રણ ગુમાવવાનો ભય રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થિતિ ગંભીર અકસ્માત નોંધી શકે છે. નર્મદા કેનાલ પરના આ નાળાની જર્જરિતતા માત્ર અસુવિધા નથી, પરંતુ તે હજારો લોકોની સુરક્ષા માટેનો ગંભીર ખતરો છે. રાજ્યો અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવાની અને તાત્કાલિક સમારકામ હાથ ધરવાની જરૂર છે. વાહન ચાલકોની મુશ્કેલી દૂર થાય અને પ્રવાસીઓ સુરક્ષિત રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકે તે માટે વહેલી તકે આ નાળાના ખાડાઓ પૂરવા, બહાર દેખાતા સળિયાને દૂર કરી રિપેરિંગ કરવું અનિવાર્ય છે.